સર્વને મારા અંતરના જય સ્વામિનારાયણ. આજે મંદિરની વાત ચાલી રહી છે તો મારા બી જીવનમાં મંદિર થ્રુ શું ચેન્જ આવ્યો છે આપણે વાત કરીએ તો 2022ની અંદર અમે લોકો યુકેમાં આવ્યા. ત્યારબાદ અમે લોકો જ્યાં રોકાયા હતા ત્યાં એવો કોઈ માહોલ નહોતો કે મંદિર જવું જોઈએ. આ તે અમે લોકો ઇન્ડિયા હતા ત્યારે એવું કંઈક હતું કે અમે લોકો મંદિર રેગ્યુલર જતા હતા ને એવું થયું. તો અમે જ્યાં અહીંયા યુકેમાં રહેતા હતા ત્યાં એવું કંઈ હતું નહીં કે મંદિર જવું જોઈએ રેગ્યુલર કે ક્યાં મંદિર છે એવું કોઈ આઈડિયા નથી. કોઈ એવું ગાઈડ કરવાવાળું નહોતું કે રેગ્યુલર મંદિર જવાનું આ તે એવું કંઈ માહોલમાં રહેતા નહોતા તે વખતે. તો થોડાક સમય પછી અમે લોકો કેન્ટન સાઈડ મૂવ થયા અને અહીંયા એવું કંઈક ખ્યાલ હતો કે અહીંયા નજીકમાં કોઈક મંદિર કે એવું કંઈક છે. તો એક દિવસ બેઠા હતા. એ જ ટાઈમની અંદર લાઈફમાં બી બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા હતા. જોબના પ્રોબ્લેમ, ઘરના પ્રોબ્લેમ, બધું ચાલી જ રહ્યું હતું. સ્ટ્રેસ બધું ચાલી રહ્યું હતું બધું. તો એક દિવસ થયું કે કંઈક સર્ચ કરીએ, એમ ફાઇન્ડ આઉટ કરું કે નજીકમાં મંદિર ક્યાં છે આ તે. તો મેં ફાઇન્ડ આઉટ કર્યું આપણા એટલે મંદિરનું નાખ્યું કે નિયર બાય મી ટેમ્પલ. એવી રીતે મેં ફાઇન્ડ આઉટ કર્યું તો મંદિર દેખાયું, હરિસુમિરન મંદિર આમ લખેલું. તો ફાઇન્ડ આઉટ કર્યું. નીચે નંબર મને આમ પ્રોપર મળ્યો નહીં પણ એક લિફલેટ મળ્યું મને યલો. એમાં કોરોના રિલેટેડ કંઈક હેલ્પ લાઇન નંબર ને આ તે બધું હતું. એમાં ચિરાગભાઈ મહેતાનો નંબર અને ભાવિનભાઈનો નંબર હતો. તો મેં એની અંદર ફોન કર્યો પહેલાં ચિરાગભાઈ મહેતાને ફોન કર્યો અને વાત કરી કે જય સ્વામિનારાયણ, આવી રીતે અમે અહીંયા નજીકમાં કેન્ટન રહીએ છીએ, નિયર બાય મંદિર ફાઇન્ડ આઉટ કરું છું આમ. તો ચિરાગભાઈ મને વાત કરી થોડીક મંદિર રિલેટેડ કે અમે સભા હોય છે એવરી થર્સડે આમ તેમ. તો એમને એવું કીધું કે હમણાં થોડીક વારમાં એક ભગત પાસે વાત કરાવું છું તમને, એ તમને બધી વાત કરશે. તો થોડીક વાર રહીને 15 જ મિનિટમાં ભાવિનભાઈનો ફોન આવ્યો મારા પર અને ભાવિનભાઈએ મને પૂછ્યું ક્યાંથી છો, ક્યાં રહો છો, આ તે શું જોબ કરી રહ્યા છો. અને વાતચીત કરી થોડી અને પછી એમને કીધું કે એવરી થર્સડે આપણે ત્યાં સભા થાય છે, તમે પધારજો. અને સન્ડે ફેમિલી સભા થાય છે તો તમે ફૂલ ફેમિલી પધારજો. મેં કીધું વાંધો નહીં. તો થોડાક દિવસ ગયા. એની ટાઈમની અંદર મારે એક ફ્રેન્ડ જોડે વાત થઈ કે અહીંયા નજીકમાં એક મંદિર છે તો એના થ્રુ કંઈક પ્રોગ્રામ છે, ત્યાં જમવાનું જોરદાર હશે, તો આપણે જઈએ, જમી આવીએ જરીક એમ. તો કશો હતો ને હવે ટાઈમ તો કશું એ ટાઈમમાં તો કોઈ કશું નોલેજ નહોતું કે આવું તેવું હોય એમ. તો પછી અમે લોકો ત્યાં ગયા તો નજીક એટલે અહીંયા ડામેચા હોલમાં આપણો એક એવો કાર્યક્રમ હતો તે ટાઈમે 2023માં. તો અમે લોકો ત્યાં ગયા અને પછી મને એવું થયું કે આ મંદિર મને મારી પાસે નંબર છે એક કાર્યકર્તાનો, તો આપણે વાત કરીએ એમને. તો મેં ફોન કર્યો બહાર ઉભા રહીને ભાવિનભાઈને. તો ભાવિનભાઈએ ઉઠાવ્યો ફોન ને મેં કીધું અહીંયા આવી રીતે અમે લોકો આવ્યા છે. તો કે હા હા આપણે ત્યાં છે. એ પછી બહાર લેવા આવ્યા અને અમને અંદર લઈ ગયા. બધા ભક્તોને મળાયા અને બધા ભક્તોએ એકદમ સારી રીતે વાત કરી, બધું પૂછ્યું ક્યાંથી છો આ તે બધું. હવે આવું બધું તો મેં પહેલી વાર મારી લાઈફમાં ને લંડનમાં આવ્યા પછી પહેલી વાર આવો અનુભવ થયો હતો કે આવી રીતે આપણા જીવનની કંઈ પણ વાત હોય બધું પૂછે આપણને સારી રીતે. બાકી અહીંયા તો બધાને ખબર જ છે, બધાને પોતપોતાની લાઈફની જ પડેલી છે, ખાલી બીજાનું કંઈ વિચારતા ના હોય. પણ ત્યાં એ ટાઈમે મને એવું થયું કે બહુ સારી રીતે મને લોકોને વાત થઈ, બહુ સારું લાગ્યું મને એ ટાઈમે. હવે એ ટાઈમથી મેં પછી રેગ્યુલર સભા ભરવાનું ધીરે ધીરે ચાલુ કર્યું. એવરી થર્સડે સભા ભરવાનું ચાલુ કર્યું. એવરી સન્ડે ફૂલ ફેમિલી સભા ભરવાનું ચાલુ કર્યું. સભામાં આવવાનું ચાલુ કર્યું. બધું ખબર પડી કેવી રીતે હોય છે. ભાવિનભાઈ સાથે સારી એવી દોસ્તી થઈ, મિત્રતા થઈ. ભાવિનભાઈએ પછી ધીરે ધીરે આગળ લાઈફના જે પ્રોબ્લેમ હતા એ બધું વાતચીત કરી, મારી સાથે વાતચીત થઈ. બધી કેવી રીતે આપણા ભગવાનના માથે નાખવાનું, કેવી રીતે ભજન કરવાનું. પછી ભાવિનભાઈએ મારી મિત્રતા બ્રહ્મવિહારી સ્વામી સાથે કરાવી
બ્રહ્મવિહારી સ્વામીજીનો રોલ મારી લાઈફમાં એવો છે કે 24 કલાક એની ટાઈમ હું કંઈ પણ પ્રોબ્લેમ હોય કંઈ બી હોય તો હું એમને શેર કરી શકું છું આજની તારીખ સુધી. અને બ્રહ્મવિહારી સ્વામીજી ઇન્ડિયામાં હોય કે લંડનમાં હોય કે એનીવેર ગમે ત્યાં હોય, હું એમની સાથે એની ટાઈમ મારા કોઈ પણ પ્રસંગ હોય, મારા અંગત હોય કે જોબ રિલેટેડ હોય કે ગમે તે હોય, એમની સાથે એની ટાઈમ ફોન કરીને શેર કરી શકું છું. એવી અત્યારે મિત્રતા છે મારી એમની સાથે. પછી સારા એવા મંદિર થ્રુ મને મિત્ર મળ્યા, ભાવિનભાઈ, નિહિલભાઈ, નીરવભાઈ. એ લોકોએ મને અમુક કોઈ પણ જોબ રિલેટેડ હોય કે કેરિયર રિલેટેડ હોય કે ઘર રિલેટેડ હોય, કંઈ પણ હોય, એની ટાઈમ મને હેલ્પ કરી છે. અને કેવી રીતે આગળ વધવાનું એ બધી હેલ્પ કરી છે. બ્રહ્મવિહારી સ્વામીજીએ મને ભગવાનના માથે પડીને જીવતા શીખવ્યું, મને ભજન કરવાનું રેગ્યુલર કરાવતા શીખ્યું. હવે એ તો મને કંઈ ખ્યાલ નહોતો કેવી રીતે ભગવાનના માથે કેવી રીતે પડાઈને ભજન કેવી રીતે કરાય. તો ભાવિનભાઈ જેવા મિત્ર હતા મારી લાઈફમાં, તો એમને મને ધીરે ધીરે શીખવાડ્યું બધું. પછી અત્યારે એમના ગાઈડન્સ થ્રુ અત્યારે હું સારી એવી જોબ કરી રહ્યો છું, એક સારી એવી ફિલ્ડની જોબ કરી રહ્યો છું. અને હમણાં નજીકની જ વાત કરીએ તો મારી લાઈફમાં દરેક પ્રસંગો ચાલતા જ રહ્યા હોય છે. તો હમણાં નજીકની જ એક વાત કરીએ તો હમણાં થોડાક ટાઈમ પહેલાં મેં જે જોબ કરી રહ્યો છું એમાં ડેઝિગ્નેશન ચેન્જ માટે મને એક ઓફર આવી હતી કે હું ઉપરની કોઈ ડેઝિગ્નેશનમાં એપ્લાય કરી શકું. તો ડેઝિગ્નેશન એપ્લાય મેં કરવાની હતી, એની અંદર મેં ઇન્ટરવ્યૂને એવું તેવું થોડું હતું, તે પછી એ ક્લિયર થયું ઇન્ટરવ્યૂને. પછી ભાવિનભાઈને વાત કરી હતી કે આવી રીતે આવી રીતે છે તો વાંધો નહીં કે આપણે જુઓ કેવી રીતે શું છે, આગળ વધીએ આપણે આવી રીતે. તો મને પછી એચઆરમાંથી મેલ આવ્યો કે તમે ડોક્યુમેન્ટને એ બધું પ્રોવાઈડ કરો. તો એ ડોક્યુમેન્ટ્સને એ બધું મેં પ્રોવાઈડ કર્યું અને ડોક્યુમેન્ટને એ બધું આપ્યું. બીજા દિવસે મેલ આવ્યો કે તમારા ડોક્યુમેન્ટ તો બધા ઓકે જ છે, પણ એની અંદર એવું છે કે તમારું રાઇટ ટુ વર્ક તમારું પ્રૂવ નથી થઈ રહ્યું. તો મેં એકદમ જ ગભરાઈ ગયો. હું ઓલરેડી જોબ પર હતો અને પછી આવી રીતે મેલ આવ્યો અને પછી ફોન બી આવ્યો એચઆરમાંથી, કેમ કે જોબ ડેઝિગ્નેશન ચેન્જિંગનું ને એવું તેવું હતું એટલે વધારે સિરિયસ હતા એ લોકો. તો મેં તરત જ ભાવિનભાઈને વાત કરી કે આવી રીતે મારી પર મેલ કે મેસેજ આવ્યો છે. મેં બી ચેક કર્યું, એની અંદર મારું રાઇટ ટુ વર્ક નહોતું દેખાતું, ટેકનિકલ ગ્લિચ ગમે તે કંઈક હશે. તો ભાવિનભાઈને વાત કરી. ભાવિનભાઈ કે આપણે હોમ ઓફિસને આપણે મેલ કે મેસેજ નાખીએ, કોલ કરીએ, જોઈએ આગળ કેવી રીતે થાય છે. આપણે ભજન ચાલુ રાખીએ, ભજન કરવાનું ચાલુ રાખીએ અને આપણે ભગવાનના માથે નાખી દેવાનું છે, પછી બધું ઓકે થશે. મેં ભજન કરવાનું તો ચાલુ રાખ્યું જ, પણ એની અંદર જ 2 દિવસ ગયા, 3 દિવસ ગયા. મેં હોમ ઓફિસમાં ટ્રાય કરી રહ્યો છું પણ કોઈ પોઝિટિવ રિપ્લાય કે એવું તેવું નહીં. હોમ ઓફિસવાળાએ મારી રિક્વેસ્ટ તો એક્સેપ્ટ કરી, પણ એ લોકોએ મને એવું કીધું 10 વર્કિંગ ડેઝ થશે મિનિમમ, 10 વર્કિંગ ડેઝ થશે મિનિમમ. એવી રીતે વાતચીત ચાલ્યા કરી. પછી એની અંદર આગળ એચઆરમાંથી પાછું આવ્યું કે તમને આ નેક્સ્ટ મંડે અમે તમને લાસ્ટ આપી રહ્યા છે. હવે એ મંડે સુધીમાં જો તમારે કંઈક અપડેટ નહીં આવે તમારી, તો પછી આપણે જોબ બી બંધ કરવી પડશે કે ગમે તે કંઈક આગળ સ્ટેપ લેવો પડશે. તો પછી એ વધારે ટેન્શન આવ્યું તો પાછો ભાવિનભાઈને ફોન કર્યો અને મેં કહું આવું થયું છે, હવે આ તો આવું કહે છે. તો કે કશો વાંધો નહીં, આજે ફ્રાઈડે છે, હવે 2 દિવસ તો આપણે કંઈ કરી નહીં શકીએ, હવે મંડે આપણી પાસે લાસ્ટ, વાંધો નહીં, તમે ભજન વધારે કરવાનું ચાલુ કરો અને ભગવાન આપણું અહિત તો કરે જ નહીં અને પ્રબોધ સ્વામી આપણું અહિત કરે જ નહીં. આપણે ટ્રાય કરો, ભજન કરો, આપણે હોમ ઓફિસમાં વાત કરીએ, મેલ કરીએ. મેં કીધું વાંધો નહીં. હવે 2 દિવસ તો રજા જ હતી, ટેન્શનમાં, ફૂલ ટેન્શનમાં 2 દિવસ કાઢ્યા છે. પછી મંડે સવારે ભગવાનને પ્રાર્થના કરી અને પછી ધૂન ચાલુ જ, અને સવારમાં વાત કરી. એ દિવસે ફોન કર્યો, હોમ ઓફિસમાં ફોન કરું છું, એ મને હોલ્ડ પર મૂકે છે અડધો કલાક, કોઈ સારી રીતે વાત નહીં. મેલનો બી રિપ્લાય મેં ચેક કર્યો, મેલનો બી રિપ્લાય નહોતો આવ્યો. તો મેં હોમ ઓફિસમાં પાછો ફોન કર્યો, ફોન પિક કર્યો. પછી
ચેક કરતા હતા, મારી ડિટેલ્સ લીધી થોડીક, આ તે બધું ચેક કર્યું અને પછી એમને બધી ડિટેલ ચેક કરી અને પછી એમાં એમને જોયું તો એવું કહે છે કે હવે એ જ ટાઈમની અંદર મારું ભજન બી એકદમ ચાલુ જ હતું, એક બાજુ ફોન બી ચાલુ, ભજન બી ચાલુ, ફોન બી ચાલુ, ભજન બી ચાલુ, અને મારા રૂમમાં પ્રભુ સ્વામીજીની મૂર્તિ છે, એને જોઈને હું એકદમ ભજન કરતો હતો, એકદમ દિલથી, એ કે સ્વામીજી આ છેલ્લો દિવસ છે, આજે જે બી હોય તો ગોઠવી આપજો. એટલે એવી રીતે મેં ભજન ફૂલ, એટલે વાત જ અલગ હતી એ દિવસે કે એટલું ખતરનાક ભજન કરતો હતો. તો ભગવાન કરવું જ પડશે એમ એવી રીતે. અને મારા ઘરે પ્રભુ સ્વામીજી પધારેલા એ સ્મૃતિઓ યાદ આવી અને એ કરીને મેં ભજન એકદમ વધારે ચાલુ રાખ્યું. અને હોમ ઓફિસવાળા ભાઈ તો એકને એક જ વાત કરી, મૂકું હજુ એકવાર ચેક કરો, હજુ એકવાર અપડેટ કરો. તો એવું જ કહે છે કે ના ના, હજુ 10 વર્કિંગ ડેઝ મિનિમમ થશે, તમારી રિક્વેસ્ટ તો એક્સેપ્ટ થઈ ગઈ છે પણ 10 મિનિમમ વર્કિંગ ડેઝ થશે. મૂકું ભાઈ 10 દિવસની અંદર તો પતી જશે બધું, જુઓ કંઈ વ્યવસ્થિત. પણ એ એવું કહે છે કે ના ના, 10 વર્કિંગ ડેઝ મિનિમમ થશે જ. અને એ જ ચાલુ તું જ ભજન બી ચાલુ હતું. આ જ ટાઈમની અંદર મેં એકદમ લાઇટ થઈ કે લાઈ હું ચેક કરતો, લેપટોપ લઈને હું બેઠો તો જ મેં મારી ડિટેલ નાખીને પછી મેં રાઇટ ટુ વર્ક ચેક કર્યું આ તે, અને મારું રાઇટ ટુ વર્ક આવી ગયું. એ ટાઈમે મારા લેપટોપની અંદર રાઇટ ટુ વર્ક આવી ગયું. અને એ ભાઈ જોડે વાત ચાલુ જ છે ફોન પર, અને મેં કીધું કે એ હોલ્ડ પર હતા ને તરત આવ્યા પાછા હતા કે સર મેં પાછું ચેક કર્યું છે પણ હજુ બી તમારે 10 વર્કિંગ ડેઝ વેઇટ કરવો જ પડશે. મકું જુઓ બરાબર, તા કે હા ખરેખર 10, મકું અહીં આગળ દેખાય છે અને આ 10 વર્કિંગ ડેની વાત કરે છે, આઈ ડોન્ટ નો. ભાઈ મકું કશો વાંધો નહીં, તો મેં એની જોડે શાંતિથી ફોન મૂકી દીધો, હું કશો વાંધો નહીં, તારાથી તો વાંધો નહીં પણ અહીંથી તો થઈ ગયું છે ભાઈ. એટલે બસ આ જ મારો એક્સપિરિયન્સ. એ તો બધા બહુ છે પણ થેન્ક યુ પ્રભુ સ્વામી, થેન્ક યુ સો મચ. અને એમના થ્રુ જ છે જે બી છું અત્યારે. અને સારા એવા મિત્ર મને મંદિર થ્રુ મળ્યા, ભાવિનભાઈ, નિહિલભાઈ, નીરવભાઈ. થેન્ક યુ સો મચ એવરીવન, થેન્ક યુ સો મચ. સજાનંદ સ્વામી મહારાજની.